ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મીશુ એના ઘોડિયામાં સૂતી હતી હમણાં સુધી. પછી એના પપ્પાએ એને રમાડવા માટે અત્યારે ઉપર લઈ લીધી. વિચાર્યું કે હમણાં તો હું જતો રહીશ, પછી મારી આ ક્યુટુડીને આખો દિવસ જોવા નહીં મળે. ક્યુટુડું તો ઊંઘી ગયું. મીશુ, સુરત દાદા આવી ગયા છે. ઉઠવું છે કે સુઈ રહ્યું છે? એટલે મારો બાગડો ઉઠી ગયો, આંખ ખોલીને હામું જોવા લાગ્યો. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ મારા દીકરા. જય અંબે. ઉઠી ગયો મારો દીકરો. ડીંગલો આરજુ ગયા ખાઈ લો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મયંકનું લંચ મેં તૈયાર કરી દીધું છે. અત્યારે સવારમાં ખાવા માટે એમના અને મારા માટે શેકેલું લસણની કઢી, ચણા, સલાડ, દહીં, મમરા અને આ છે ડિટોક્સ વોટર, જે જિંજર, લેમન, હની અને સિનેમન સ્ટિકમાંથી બનેલું છે. તો ચલો ફ્રેન્ડ્સ, લેટ્સ હેવ ઇટ. સવારની મોર્નિંગ આ ક્યુટ ફેસ સાથે હોય અને તમારો દિવસ સારો ના જાય એવું બને ખરું? મારું ક્યુટ ઓડું મને તો બહુ ગમે. મારો ડીંગલું સવારમાં કેવા ક્યુટ ફેસ બનાવે છે જુઓ ફ્રેન્ડ્સ. એને આઈબ્રો ઊંચી કરશે ને આંખો મોટી કરશે ને આળસું ખાશે ને ઘડીક પુષ્પા રાજ કરશે ને મારું પુષ્પું છે તો નાનું પુષ્પું જુઓ છે ને ક્યુટા વેડા કરે છે. હા, આળસ ખાય ને આળસ તો ડિમ્પલિયા પડી જાય. કેવું તું આળસ ખાસ મિસ્કુ? એમાં દીકરું આળસ ખાતા ડિમ્પલ પડી જાય. હે આ પપ્પાને ઓફિસ જવાનું એટલે તું સવાર ઉઠી જશ ને કે પપ્પાને ઓફિસ જાય પહેલાં હું એકવાર જોઈ લઉં. હે ને મારા દીકરા? એટલે તું સવાર વહેલું ઉઠી જશ ને? હા, મને ખબર છે. હાય ફ્રેન્ડ્સ, જુઓ મારું મીશકુ નાહી ધોઈને તૈયાર થઈ ગયું છે. એની મસ્ત પિંક વાવા પહેરી લીધી છે, રેમ્બો અને યુનિકોર્ન વાળી લાગે છે ને ક્યુટુડી. હા, પાછું કોલર વાળું છે એટલે ઓર મસ્ત લાગે. આ એમ ઈશુને એના ફિયાએ આપ્યું હતું. હા, એના નિશા ફિયાએ આપ્યું હતું. હા, શું કેવું છે ફિયાને તારે? શું કેવું છે? એવું કેવું છે? મસ્ત લાગુ છું હું આમાં? નહીં, રોવું નથી રોવું. એને અત્યારે નવડાઈ ધોવડાઈને બધું પાવડર ને ક્રીમ ને બધું લગાવો ને એટલે એને છે ને નથી ગમતું. એને એમ કે બસ હવે કપડાં કાઢે ને એટલે પહેરાવશે નહીં. નથી રોવું મારા દીકરા. નો. હા, આવું કરાય બધાને શું લાગે તું રોતડું બેબી છું? એમાં દીકરા. સારું, ચલો હવે ચલો. ઊંઘી આવે છે તો સૂઈ જાઓ. હા, સારું, સૂઈ જા મારા દીકરા. હા, મારું મિશ્કુ ક્યારનું સૂતું હતું 3 વાગ્યાનું મારી જોડે. પછી 4 વાગે ભૂખ લાગી ને એટલે ઊંઘમાં દૂધ પીધું અને જુઓ પાછું કહી નહીં ગયો મારો દીકરો. થોડી વાર ઊંઘી ને પછી ઉઠશે એટલે મસ્ત ખિલખિલાટ રમશે. હે ને મારો દીકરો? સૂઈ જાઓ બેટા થોડી વાર, દીકરો મારો. હાય મીશુ, શું કરે છે તું મારા દીકરા? ડાન્સિંગ કરે છે તું? ડાન્સિંગ. અત્યારથી તારે ગરબા લેવાના છે હે દીકલું? તને ખબર દીકલું, જ્યારે 3 months સોનોગ્રાફી કરી હતી ને ત્યારે ડૉક્ટર શું કહેતા હતા ખબર છે? આ તમારું ઢીંગલું તો જુઓ, અત્યારથી અંદર ગરબા લે છે. પાક્કું ગુજરાતી. અને મારું દીકરું છે બહાર આવીને ગરબા જ લે છે. આલે પગથી ગરબા લે છે. આ શું લેસ બેટા તું? ટીટુડો લે છે કે હીંચ? 2 તાલી કે 3 તાલી?
કયા ગરબા ગાસ રમા રમ હે આપણે તો ચલતીમાં જ ગાવાના, ધીમા ધીમા આપણને ફાવે જ નહીં હે ને દીકરા. ડીંગલો અલ્યા 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 પણ અરખાણ અલ્યા અરખાણ ડીંગલો. મીજુ કોણ આવ્યો ડીકલું? એ મોટા મમ્મી આયા, પ્રિયંકા મમ્મી આયા. એ ડીંગલો કેવો અરકાય અરકાઈને રમે છે ડીકલો, કેવો અરકાય છે. અલ્યા અલ્યા સ્માઈલ નીકળી ગઈ. હા સ્માઈલ નીકળી ગઈ, સ્માઈલ નીકળી ગઈ. ડીંગલો અરકાય અરકાઈને રમે છે. જો 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 કેટલી સ્માઈલ કાઢે. હા લાગે છે એને ગરમી. એને પપ્પાને જેમ બહુ ગરમી લાગે. હાય ફ્રેન્ડ્સ, મીશુના પપ્પાએ છે ને મને ચેલેન્જ આપ્યો હતો હમણાં કે બોલ હું 1 કલાકની અંદર મીશુને આવી રીતના હિંચકા નાખી નાખીને સોવડાવી દઉં. છેલ્લા આઈ થિંક અડધો 1 કલાકથી નાખે છે હિંચકા, તો બી મીશુબેન વચ્ચે વચ્ચે આંખ ખોલીને જોઈ લે છે. હા પપ્પા હિંચકા નાખે છે ને તો બરાબર, પછી પાછું વચ્ચે સૂઈ જાય. જોઈએ હવે કેટલીક વારમાં સૂવે છે. એટલે આ તો સૂઈ ગયું, બાજુ જાગી. પડખું ફરીને અંદર બી પડખું ફરીને સૂઈ જવા જોઈએ. જુઓ મોઢું ઓલી સાઈડ કરીને સૂઈ ગઈ છે. સારું ચલો હવે લાઇટ બંધ કરી દઈએ ફ્રેન્ડ્સ. એની રેડ લાઇટ અને પિંક લાઇટ સોનમાં આવી જાય એટલે પછી શાંતિથી સૂઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ. એન્ડ ફ્રેન્ડ્સ, આ ચેલેન્જ કોણ જીત્યું? મયંક આ ચેલેન્જ કોણ જીત્યું? પ્રેમથી કહી દો કોણ જીત્યો. મિશ્રી. મિશ્રી ને મિશ્રીની મમ્મી. મેં ચેલેન્જ આપ્યો તો નહીં સૂવે તમારી જોડે રમ્યા વગર, પણ એના પપ્પાને એને સુવડાવી દેવી હતી. જુઓ ટુગુર ટુગુર જોવે છે હજી બી. મને ખબર હોય ને મીશુ હજી આટલું વહેલું સૂવે જ નહીં એના પપ્પા જોડે રમ્યા વગર. એમને 10 વાગ્યામાં સુવડાવી દેવી હતી. આ સૂવે? હા નહીં નહીં સૂવાનું બેટા, નહીં સૂવાનું. મિશ્રી એ મિશ્રી મિશ્રી એ મિશ્રી શું ઊંઘ નથી આવતી બેટા? નહીં આવતી પપ્પા. હા બેટા નહીં આવતી તને? ના મોઢામાં ના નાખી, તું ગંધાતું ના કરી. ડીંગલું હાથ લઈ લે. બહુ ચડ આવે મારા દીકરા. આમ તો મને સારું હો, મોઢામાં હાથ નાખી એના સેન્સર્સ કામ કરવા લાગે. ઢીંગલું મારું ઢીંગલું કેવું છે તું? ક્યુટું ક્યુટું છે મારું ઢીંગલું, કેવું નાનું નાનું ક્યુટું ક્યુટું. મારું ઢીંગલું કેવું નાનું નાનું ક્યુટું ક્યુટું. શી કરી બેટા આ રીતે? હા હવે ખબર પડી તમે જે દુપટ્ટાની માંગણી કરી રહ્યા છો એ દુપટ્ટો બગડેલો છે. કેવી કરી બેટા? મીશુને છે ને થોડુંક શરદી ને કફ જેવું થઈ ગયું હતું, તો એને સિરપ આપીએ ને એટલે બધું ધમધમાઈને કાઢી નાખે અને એનો કફ બી એમાં જ નીકળી જાય. ઇફેક્ટિવ સિરપ છે. સારા પીડિયાટ્રિશિયને સજેસ્ટ કર્યું છે. તમે બી જઈ શકો. પોપલમાં ચાઇલ્ડહુડ છે, બાળકોની હોસ્પિટલ. ત્યાં તમે બતાવી શકો તમારા બેબીઝને. અમારે તો મીશુની દવા ત્યાં જ ચાલે જન્મથી જ તે. નહીં માં દીકરા? ડૉક્ટર ત્રણેય ડૉક્ટર સારા છે હે ને? હા સારું ચલો બે રમો અને ફ્રેન્ડ્સને બાય બાય કહી દો. પપ્પા બાય બાય કહો. બાય બાય. ગુડ નાઇટ ટીંગુ, બાય.